ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓની બોર્ડની પરીક્ષાનો સોમવારથી પ્રારંભ થયો છે, ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે સ્ટ્રોંગ રૂમમાંથી પેપરો પરીક્ષા કેન્દ્ર ખાતે મોકલવામાં આવ્યા છે. રાજ્યમાં આજથી ધોરણ 10 અને 12 બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે. 15 લાખથી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે, જેમાં ધોરણ 10માં 9.17 લાખથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આજે સ્ટ્રોંગ રૂમથી બોર્ડના પેપર પૂરતી વ્યવસ્થા વચ્ચે સેન્ટર ઉપર પહોંચાડવામાં આવ્યા હતા, જ્યારે તમામ ઝોન પરથી સ્ટ્રોંગ રૂમ ખોલવામાં આવ્યા હતા અને 2 સરકારી કર્મચારી અને 2 ગાર્ડ સાથે પેપર સીલબંધ પેકમાં સેન્ટર સુધી પહોંચાડવામાં આવ્યું હતું. ડિવિઝનલ ઓફિસરની દેખરેખ હેઠળ પેપર સેન્ટર સુધી પહોંચાડવા રવાના કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આજે 1.65 લાખ વિદ્યાર્થીઓ રિપીટર તરીકે પણ પરીક્ષા આપી હતી, ત્યારે વડોદરા શહેરમાં 47,000થી વધુ વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે. આજે પ્રથમ દિવસે ભાષાનું પેપર લેવામાં આવ્યું હતું અને ગ્રામ્ય અને શહેરના પેપરો હથિયારધારી પોલીસ બંદોબસ્ત સાથે મોકલવામાં આવ્યા હતા. જે તે કેન્દ્રો પર સ્ટ્રોંગ રૂમ ખાતે પણ હથિયારધારી પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો. વડોદરા ગ્રામ્ય પરીક્ષાના કેન્દ્ર પેપરો લઈ સ્ટાફ રવાના થયો હતો. 8 તારીખે પ્રશ્નપત્રો સ્ટ્રોંગ રૂમ ખાતે આવી ગયેલા, જેને પોલીસ ગાર્ડની નિગરાનીમાં સીસીટીવી કેમેરાના સર્વેલન્સ હેઠળ રાખવામાં આવેલા હતા. અને આજ રોજ તારીખ 11ના જે પરીક્ષા ચાલુ થઈ રહી છે, જેમાં સ્ટ્રોંગ રૂમ ખાતે પોલીસ ગાર્ડની હાજરીમાં સ્ટ્રોંગ રૂમનું સીલ તોડી પ્રશ્નપત્રો નું ગોઠવણ કરવામાં આવેલ છે. અને આજના રૂટમાં ગ્રામ્યના 6 રૂટ જે સૌથી પહેલાં રવાના કરવામાં આવશે અને ત્યાર પછી સિટીના 10 રૂટ છે એ રવાના કરવામાં આવશે.